હર હર મહાદેવ, જય માતાજી. સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. ને અમારે પણ માવઠાનો વરસાદ જામી જશે, રહેવાનું નામ નથી લેતો. કાલનો શરૂ છે, હજી સતત શરૂ છે. ને આ જો પાણી બધા ભરાઈ જાય. ઘરમાં હવે થોડીક જ વાર છે. આ બધા આ કામમાં વ્યસ્ત છે. આ બધી જો જામ થઈ ગયું પાણી. આપડે ગાય છે ને, એ પાણીમાં ઊભી છે. હવે એને આપણે લેવાની તૈયારી કરીએ. તૈયારીમાં ચડાવી દઈએ. એના માટે જો આ તૈયારી કરે ગોદડું પાથરીને. આ બધા કામમાં વ્યસ્ત થઈ ગયા. આ આપડે ગાયને બાંધવા માટે તૈયારી કરે. ગુણિયાને ગોદડાને પાથરી, કેમ કે પાણી જેટલું છલકાઈ ગયું. અમારું રસોડું તો હાવ ભરાઈ ગયું. ચૂલા જરા દેખો. હવે બધી તૈયારી ખાસવાની કરે રાખીએ. કામ બહુ છે. ચાલો વિડીયામાં આગળ મળીએ, પછી પાછળ તમને બધાને બતાવીએ કે કેટલું પાણી ભર્યું છે. ને અમે તો મીઠા નતા. કાલનો માવઠાનો વરસાદ હતો એ આપણે બહુ કવરાવી દીધા. અત્યારે તો આપણે પાણી પણ ભરાઈ ગયા. બહુ ઘરમાં ગળવું છે. જો બહુ પાણી આવ્યું છે. સતત આખી રાત વેરહો ને પાસેર છે ને ભરાઈ ગયું. તો ફેમિલી જમી લીધા. આજ સોમવાર હતો અને બધું એકટાણું કરી લીધું. વરસાદ હજી કઈ રહેવાનું નામ નથી લેતો. ને આપણે આવી જશે વાડીએ. વાગવામાં છે ને 3 ની માથે ટાઈમ થઈ ગયો હશે. એમ થયું કે વાડી આટો મારતા હોય, કેવું વાતાવરણ છે બધું કપાસનું ને. એટલે સાહેબ તો અમારે આગળ હાલે રાખાય ને આપણે હવે નિરાતે જાય. આ બધી કરી જો ભેરુસ જામ. આપણે નિરાતે ધ્યાન રાખી ને હાલવું પડશે. સંપલ કાઢી નાખીએ. નિરાતે હાલવું પડશે. એનું ખૂતી જાય એવું થઈ ગયું. જો આવી રીતના કપાસ આપણો કુવા મીંડો હવે બધીમાં આખામાં પાણી ભરાઈ જશે. આખા ખેતરમાં ભરાઈ ગયું. પેલા તો અડધામાં ભરાતું, પણ અત્યારે છે ને આખા ખેતરમાં ભરેલું છે. આપણી મિરસી એ હવે હુઈ જવાની થઈશ. મારે સાહેબ જોયા હેલા જશે. આખું ખેતર ભરાઈ ગયું. પેલા ખૂણામાં તો બહુ હે. તો હવે છે ને આપણે આ ખૂણામાં આવી જશ. કેમ કે આયા પાણી બહુ ભરાઈ જશે ને એ અઠવાડિયું 15 દિવસ એમને એમ રહે. ઘડીકમાં નીકળી જાય નહીં ને સેટ ઓલું ઓડકું છે ને ત્યાં સુધી દર વખતે ના સુધી ભરાઈ જાય. નીકળીને આવી જાવ જામ થઈ ગયું. નીકળવાનું નામ પણ નથી લેતું. વરસાદ રહેવાનું નામ નથી લેતો. જામ થઈ ગયું આખું ખેતર. ધીમે આથી તો નીકળે. અમારે સાહેબ જાય હાથે એટલે ઉભો ને આપણે લઈ આવીએ કવાડીને પેલા કોદારી. કેમ છે આપણું ખેતર? એટલે મસ્ત નું પાણી થઈ ગયો ભાઈ. જળ બંકાર થઈ ગયો ને દિવાળી પછી લાભ પાછળ નો વરસાદ ચાલુ થયો. બંધ થવાનું નામ જ નથી લેતો. જો આખું ખેતર ભરાઈ જશે. કેટલા દિવસ લાગે નીકળવામાં? કાંઈ પાણી ભરાઈ ગયું છે એટલે બળી જાય ને તો કઈ કહેવાય નહીં. હુકાય તઈ
બાકી કપામાં બહુ કઈ વાંધો નહીં. તો ઓલે ખેલે વરસાદ ને પવન બે હતું ને એટલે હુઈ ગયો આજ ખેલે એવો કઈ વાંધો નથી, ઊભો છે તો. પણ પાણી જામ છે, આપણે નરસી નહીં કઈ એવો બધો વાંધો નથી ખેતરમાં. વાડીએ જો પાણી કાઢવાનું બધું આવ્યા હતા, આવડાને લઈને તૂટી પડ્યા ઘડીક. જો પાણી આવે છે આવી રીતે, ત્યારથી આવે ધોરીએ ચડી જઈશ ને. હવાર દિને છે ને વરસાદ બંધ જ નથી થયો. આમ તો છે ને લાભ પાસમથી શરૂ થઈ ગયો હતો વરસાદ, એટલે તહેવાર એક નંબર ગયા અમારા બધા. ખેતરમાં આટો મારવા આવ્યા. હવા કાલનો વરસાદ શરૂ છે રાતનો, આજ તો જળ બંબાકાર કરી દીધો. આખા ચોમાસામાં નતો ને એટલો માવઠાનો વરસાદ થયો, કઈ આમ પગ મીકો ન થાય ને. ઘરમાં અમારે ગડવું એવું છે પાણી. ત્યાં બધી સુવિધા તો કરીને આવ્યા, બધું હમું નમું કરીને ને આયા વાડીએ આટો મારવા આવ્યા. એ પાણી કાઢવાનું નિકાલ આમ કે હોય તો થોડું કરતા આવીએ. ને જો આપણે આ કોદારી હાથમાં હતી, આ સાહેબ પાસે પાવડો હતો, થોડું કરીને આવ્યા. ધીમે ધીમે જાય છે હવે. તો વરસાદ પણ હજી રહેવાનું નામ નથી લેતો. કેટલા દિવસ રહે, 6-7 દિવસની આગાહી છે હજી. હવે આપણે વરસાદમાં બીજું તો શું કરવું, આ કુદરતની કળા છે બધી, કેટલા દિવસ આવે ને રે. હવે આપણે જાય છે આગળ જોવા, ઝાડવા પડી જશે કે નહીં. એક ઝાડવું 2 વખત તો પડી ગયું, હવે થોડુંક અડી રહ્યું, એને ચેક કરવા જાય પડ્યું કે નહીં, મશીન પાસે જાય. આ છે ને ખૂણામાં આ બધું છે ને પાણી ભરાઈ ગયું છે. આ ખૂણામાં 2-3 કિતરોડીઓ કરીને પાણી ચાલુ કરી દીધું, નીકળે ધીમે ધીમે. જાવા ટાણે છેલ્લે આંટો મારી આવીશું કેમ છે બધું. હવે છે ને મશીન બધું જવાનું છે આંટો મારવા, જ્યાં કંઈક નવા જૂનું લાગે છે એટલે આંટો મારી આવીએ. ને જો ધોરિયાની હાલત કેવી થઈ ગઈ. આ ધોરિયો હતો ને પાણી આપણે છે ને હમણાં હજી પાયું હતું એને. થોડોક સમય હજી વરસાદ આવ્યો ને 3 દી પહેલા પાણી આપણે પાઈ દીધું હતું બધામાં, આખા ઓલામાં. ને મેળાની હાલત ભાઈ ખરાબ થઈ ગઈ છે. નોળિયા એને છે ને કાગળ તોડી નાખ્યું આખું, એટલે વરસાદ એમાં કાંઈ બેઠા એવું હવે નહીં હોય કાંઈ. જાઉં છેલ્લે આંટો મારવા. ને આ કપાસ છે ને આ તો બધો પીણો છે, હાલ્યે ને એમાં કઈ ચિંતા નથી, કઈ પાણી ભરાવાની કઈ બીક નથી એમાં. તો ઓલો ખૂણો છે ને સેલો, એમાં જરાક પાણી ભરાવાની બીક લાગે. સંપલાઈ મેલતા જાય, હું તો મેલ દઉં. આ ત્યારે મેલ દઉં ને એટલે આડી જાઉં ને મેળે લેતા જાઉં. એવું છે ગારો છે ને ભાઈ ઉઠતો હતો પાછળ, એટલે આને ગારો બહુ વીડો. પણ આ નાઈ નાખી જાડી પાણી ભરેલું આવી છે ને. આપણે કેમ કે હવારમાં ઉઠાઈ નતા મોડા ઉઠતા, આપણે બા કે હાલો ઉઠો પાણી ઘરમાં ભરાઈ ગયું. ઉઠા નતા તો રસોડું તો જામ હતું, ચૂલો નહીં તો બધું ભરાઈ ગયું. માથે પછી ગેસના ચૂલાને સીડાવ્યું. ખેરે છે ને એનો આપણે વિડીયો વિચાર્યો છે, નાખ દે હું આમાં જરાક ટુકડો 1-2 મિનિટનો. શું છે અહીંયા નવા જૂનું આપણે કઈ લગભગ વાંધો નથી. બાજુનું ઓહો વાયુ કિધર ગયા, વાવ સમાપ્ત હો ગયા. આ છે ને તો વાયુ છે એ હાલત છે જોઈ લો. મશીન ને બાકી રહ્યું ખાલી. જો આ બધું સરખે લેવલ થઈ ગયું. ઝાડવું જો અમારે આ ઝાડવું છે ને 2 વાર તો પડ્યું હતું આપણે. ત્રીજી વખત હવે 136 વેધી હવે કઈ પડે નહીં. કેમ મૂળમાંથી ખસાઈ ગયો, વજન ઓછો થઈ ગયો એટલે આપણે તો ડાળ પડી અહીંયા. ઓહો કપામાં હાલો લઈ લો. એક ડાળ અમારે પડી ગઈ છે અહીંયા. હા ગીસ જો આવી રીતે કપામાંથી પડી ગઈ છે. હા એ ઉપર છે મોટી બધી છે. 2-3 છોડવા ભાંગી નાખ્યા, બધું ઉપડી જાય. ભાઈ એમ ઊભી કરી દે ને ખાલી, હાલ છે ઊભી કરી દે ખાલી, અટકાવી દે. હે અટકાવી દે ખાલી, એ તો ઊભો જ કપા છે ને, વાંધો નહીં કઈ. આંટો મારવાનું છે ને એવું થયું કે વાડીએ આંટો મારીને થોડુંક પાણી કાઢે એટલે આવ્યા હતા. બાકી કાંઈ આવવાની કઈ જરૂર નથી. પણ અમને છે ને આનંદ આવે, જરાક વાડીએ આવીએ ને તો એકવાર મજા આવે એટલે આવીએ વાડીએ. જો વરસાદ હજી ચાલુ છે, બંધ નથી થયો. આપણે મશીન તો આપણે વ્યવસ્થિત સરખું ઢાંકી જ દીધું હતું મેં. જો પણ આ પંખો ને એ બધું જરાક રેડી છે.